નમસ્કાર મિત્રો, હું આજે તમને જણાવીશ કે યુજીવીસીએલનું સ્માર્ટ મીટર એપનું રિચાર્જ કઈ રીતે કરવું. રિચાર્જ તમે બે રીતે કરી શકશો. એક તો યુજીવીસીએલ સ્માર્ટ મીટર એપ વડે અને બીજું છે યુજીવીસીએલ સ્માર્ટ મીટર વેબ પોર્ટલ એટલે કે વેબસાઇટ વડે. આ વિડીયોની અંદર આપણે જાણશું કે એપ વડે તમારું રિચાર્જ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ યુજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ઓપન કરો. એટલે આ રીતે કંઈક સ્ક્રીન આવશે, જેની અંદર તમારે લોગિન કરવું પડશે મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે, અને પછી તમે રિચાર્જ કરી શકશો. અથવા તો નીચે આપેલ છે કન્ટિન્યુ એઝ એ ગેસ્ટ, જ્યાં જઈને તમે લોગિન કર્યા વગર રિચાર્જ કરી શકશો, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું કે લોગિન કર્યા વગર તમારું રિચાર્જ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ તમારે લોગિન કરવું પડશે. લોગિન કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, સ્માર્ટ મીટર એપ કઈ રીતે ડાઉનલોડ કરવું, તેમાં લોગિન કઈ રીતે કરવું, એના વિશે અમે આની પહેલાં એક વિડીયો બનાવેલ છે. એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને વિડીયો તમે જોઈ લેજો. પછી આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીએ આપણે. હવે સૌપ્રથમ આપણે લોગિન કરી લઈએ મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે. મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો. લોગિન કર્યા બાદ આ રીતે કંઈ સ્ક્રીન આવી જશે, જ્યાં તમારા ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે, તમારા ગ્રાહકનું નામ બતાવશે અને તમારું હાલનું બેલેન્સ બતાવશે, અને લાસ્ટ રિચાર્જ વિશેની માહિતી પણ અહીં બતાવશે તમે. અને ઘણી બધી માહિતી આ સ્માર્ટ એપમાં જોવા મળશે, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે. તો હવે ચાલો જાણીએ કે રિચાર્જ કઈ રીતે કરવું. હવે રિચાર્જ કરવા માટે અહીં બટન આપેલ છે રિચાર્જ, તો એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, જ્યાં ટેક્સ્ટ બોક્સ આપેલ છે અમાઉન્ટ. એની અંદર તમારે જેટલાનું રિચાર્જ કરવું છે તે અમાઉન્ટ દાખલ કરવાની રહેશે. મિનિમમ રિચાર્જ તમે 100 રૂપિયાનું કરી શકશો. 100થી નીચેનું રિચાર્જ નહીં થાય, અને રિચાર્જ પર 100ના મલ્ટીપલમાં કરવું પડશે, જેમ કે 100, 200, 300, 500, 1000, 2000, 4000 એ રીતે તમે રિચાર્જ કરી શકશો. તો ચાલો આપણે અમાઉન્ટ દાખલ કરી લઈએ. આપણે નીચે ચેક બોક્સ આપેલ છે આઈ એગ્રી ઓનલાઈન પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, એના ઉપર ક્લિક કરશો એટલે બતાવશે કે તમે જે પણ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરવા જઈ રહ્યા છો એમાં તમને કેટલો ચાર્જ લાગશે. જેમ કે નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વોલેટ વગેરે દ્વારા તમે પેમેન્ટ કરશો તો તમને કેટલા ચાર્જ લાગશે એ અહીંયા બતાવેલ છે. તો એક વખત એ ચાર્જ વિશે વાંચી લેજો અને પછી તમે તમારી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરજો. તો ચાલો ટિક કરી દઈએ આપણે, અને હવે નીચે આપેલ બટન રિચાર્જ ઉપર ક્લિક કરો. તો આ રીતે અલગ અલગ પેમેન્ટ મેથડ આવી જશે, જેના દ્વારા તમે પેમેન્ટ કરી શકશો. જેમ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વડે તમે પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગ વડે પણ તમે પેમેન્ટ કરી શકશો, યુપીઆઈ વડે પેમેન્ટ કરી શકશો, જેની અંદર બે ઓપ્શન છે, પે બાય યુપીઆઈ એપ ઓર પે બાય યુપીઆઈ આઈડી. એટલે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો. પછી છે વોલેટ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો. છેલ્લું ઓપ્શન છે ક્યુઆર, જેની અંદરથી એક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે, અને જે તમારા ડિસ્પ્લે ઉપર આવશે તમે કોઈ પણ બીજા મોબાઈલની અંદર ક્યુઆર સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો. અહીંથી ભીમ યુપીઆઈ સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ ઉપર દેશો એટલે ક્યુઆર કોડ આવી જશે, જે તમે કોઈ પણ તમારા બીજા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો. તો ચાલો હવે પેમેન્ટ કરી લઈએ. હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરું છું. યુપીઆઈની અંદર બે ઓપ્શન આવશે, પે બાય એની યુપીઆઈ એપ ઓર પે બાય એની યુપીઆઈ આઈડી. એની અંદરથી પે બાય એની યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, જેની અંદર તમારે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરવાની રહેશે. જેમ કે ગૂગલ પેની યુપીઆઈ આઈડી છે, ભીમ પે છે, ફોનપે છે, એમેઝોન પે, પેટીએમ, વોટ્સએપ. તમે જે પેમેન્ટની યુપીઆઈ આઈડી દાખલ કરી અને મેક પેમેન્ટ કરશો તો એ એપમાં રિક્વેસ્ટ આવી જશે, અને ત્યાંથી તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની થશે અને ત્યાંથી પેમેન્ટ કરવાનું થશે. તો ચાલો હવે હું મારા ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરી લઉં છું અહીં. હવે યુપીઆઈ આઈડી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, અને તમે જે એપની યુપીઆઈ આઈડી દાખલ કરેલ હશે તે એપમાં રિક્વેસ્ટ આવી જશે. તો આપણે ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરેલ છે, તો આપણે ગૂગલ પે ઉપર વયા જઈએ. અહીં તમને બ્લેક સ્ક્રીન દેખાશે સિક્યુરિટી રીઝનના કારણે, કેમ કે હું મારો પિન દાખલ કરું છું. તો આ રીતે પેમેન્ટની રિક્વેસ્ટ આવી જશે. આપણે 100 રૂપિયાનું રિચાર્જ કર્યું છે એટલે 100 રૂપિયાની રિક્વેસ્ટ આવી છે. હવે અહીં બટન આપેલ છે પે, એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમને બ્લેક સ્ક્રીન દેખાશે. અહીં તમારો યુપીઆઈ પિન દાખલ કરવાનો રહેશે. હું મારો પિન દાખલ કરી લઉં છું.
અને ઓકે ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું પેમેન્ટ થઈ જશે સક્સેસફુલી. હવે ફરી પાછા આપણે UGVCL એપ ઉપર આવી જઈએ. આપણે એપમાં આવ્યા બાદ આ રીતે કરંટ બેલેન્સ છે એની અંદર તમારું બેલેન્સ અપડેટ થઈ જશે. ક્યારેક થોડોક સમય લાગે છે, 10-15 મિનિટનો જો તમારું પેમેન્ટ અપડેટ થવામાં. તમે અહીંથી જોવા માટે રિચાર્જની હિસ્ટ્રી અહીં નીચે આપેલ બિલિંગ ઉપર દો અથવા અહીંયા વ્યૂ બિલ ઉપર દો. આપણે બિલિંગ ઉપર દઈએ અને અહીંયા આપેલ છે હિસ્ટ્રી, એના ઉપર ક્લિક કરો. એટલે અહીંયા આપેલ છે રિચાર્જ, એના ઉપર ક્લિક કરશો એટલે તમારે રિચાર્જની હિસ્ટ્રી બતાવશે. જો આપણે અહીંયા રિચાર્જ કરેલું છે 100 રૂપિયાનું 1 જૂન 2024 છે, એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારી ટ્રાન્ઝેક્શન આઈડી બતાવશે અને સ્ટેટસ બતાવશે 100 રૂપિયાનું સક્સેસફુલ. તો આ રીતે તમે તમારા સ્માર્ટ મીટર એપ દ્વારા તમારું સ્માર્ટ મીટરનું રિચાર્જ કરી શકશો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે રજિસ્ટ્રેશન કર્યા વગર કન્ટિન્યુ એઝ એ ગેસ્ટ તરીકે કઈ રીતે રિચાર્જ કરવું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in અને gbguru.comની વિઝિટ કરો. ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો gbguru.in એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે gbguru.in. એના ઉપર જાઓ. આ રીતે વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને PGVCL, DGVCL, MGVCL અને UGVCL વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી વેબસાઇટ gbguru.in અને gbguru.comની વિઝિટ કરો. થેન્ક યુ.